નમસ્તે મિત્રો, ગુજરી ફેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે રેશન કાર્ડમાં આપણે ઈ-કેવાયસી કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો ગુજરાત સરકારે પણ જાહેરાત કરી દીધી છે, પણ જે પણ લોકોએ હજુ સુધી તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તો કરાવી લેજો। તો ગુજરાતમાંથી ઘણા બધા લોકો એવા છે કે હજુ સુધી તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નથી કરાવ્યું, તો આપણે આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે મોબાઈલની મદદથી આપણે આ માહિતી આપણે લેવાના છીએ। તો આ વિડીયો થોડોક મોટો થશે, તો વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો। અને તમે હજુ સુધી તમે મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને જોવા મળશે। તો ચલો મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈએ। તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છીએ। તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, માય રેશન નામની। તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે। તમે જેવા પ્લે સ્ટોરમાં તમે જશો એટલે તમને અહીં નીચે સર્ચ બાર તમને જોવા મળે છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં તમારે સર્ચ કરવાનું છે માય રેશન। તમે અહીં માય રેશન તમે સર્ચ કરશો એટલે તમને પહેલું જ જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે તમને એનો લોગો તમને જોવા મળશે, માય રેશન, અને કાઉન્સમાં લખેલું છે ગુજરાત। તો મિત્રો તમારે આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। મેં અહીં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે મિત્રો મને અહીં ઓપન બતાવે છે। તો ચલો મિત્રો આ એપ્લિકેશન અહીં ઓપન કરી લઈએ। અહીં જેવી મિત્રો તમે આ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે તમને ગુજરાત સરકારની જે ઓફિશિયલ એપ્લિકેશન છે તમને આ પ્રકારે તમને જોવા મળશે। અહીં મિત્રો તમારે સૌથી પહેલાં તમારે લોગિન કરવાનું રહેશે। જો મિત્રો તમે લોગિન આઈડી બનાવ્યું હોય તો તમે ડાયરેક્ટ લોગિન કરી શકો છો। અને મિત્રો તમે આ એપ્લિકેશન સૌથી પહેલાં તમે ખોલી રહ્યા છો, પહેલી વાર જ ખોલી રહ્યા છો, તો તમારે રજીસ્ટર કરવાનું રહેશે। અહીં નીચે લખેલું છે નવા વપરાશકર્તા માટે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો ચલો મિત્રો આપણે પહેલાં રજીસ્ટર કરી લઈએ। અહીં નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરીને અહીં મિત્રો તમારે જે વ્યક્તિનું તમારે જે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાનું હોય તેનું તમારે પૂરું નામ નાખવાનું રહેશે અને એ વ્યક્તિનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। તો ચલો મિત્રો આપણે એ વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર આપણે નાખી દઈએ। તો ચલો મિત્રો મેં નામ અને મોબાઈલ નંબર નાખી દીધા છે। ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો ચલો મિત્રો ત્યાં ક્લિક કરી દઈએ। જેવું ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારા જે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો હોય તેમાં તમારે વેરિફિકેશન આવશે। તો મિત્રો તમારે આ મોબાઈલ નંબર કેવો નાખવાનો રહેશે? જે તમે આધાર કાર્ડમાં તમે રજીસ્ટર કરાવેલો હોય એ તમારે રજીસ્ટર કરાવેલું ફરજિયાત હોવું જોઈએ। જે વ્યક્તિએ હજુ સુધી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ ન કરાવ્યો હોય તો સૌથી પહેલાં એ પ્રોસેસ કરાવી લે, ત્યારબાદ જ આ જે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી થશે। તો તમે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હોય એ જ મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે। તો ચલો મિત્રો આપણે વેરિફિકેશન કોડ અહીં નાખી દઈએ ઝડપી। તો ચલો મિત્રો મેં વેરિફિકેશન કોડ અહીં નાખી દીધો છે। ત્યારબાદ તમારે નીચે તમને જોવા મળે છે મારી નોંધણી કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। તો ચલો મિત્રો ત્યાં આપણે ક્લિક કરી દઈએ। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને લખેલું જોવા મળશે કે તમારું રજીસ્ટર ઓલરેડી અહીં થઈ ગયું છે। તો ત્યારબાદ હવે તમારે મોબાઈલ નંબર નાખીને તમારે લોગિન કરવાનું રહેશે। તો આપણે નવા વપરાશકર્તા તરીકે આપણે આપણું આઈડી તો આપણે બનાવી લીધું, આપણે લોગિન તો આપણે થઈ ગયા, ત્યારબાદ અહીં આપણે લોગિન કરવાનું રહેશે। તો ચલો મિત્રો આપણે મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર તમે રજીસ્ટર કર્યું એ જ મોબાઈલ નંબર નાખીને તમારે લોગિન કરી દેવાનું રહેશે। તો ચલો મિત્રો આપણે ફરીથી આપણે ઓટીપી નાખીને આપણે રજીસ્ટર આપણે લોગિન કરી લઈએ। તો ચલો મિત્રો મેં મોબાઈલ નંબર નાખી દીધો છે। ત્યારબાદ ઓટીપી મોકલો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં ઓટીપી દાખલ કરો, ત્યાં તમારે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે તમારા મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય। તો ચલો મિત્રો આપણે અહીં ઝડપી આપણે ઓટીપી નાખી દઈએ। ઓટીપી નાખ્યા બાદ તમારે અહીં ઓટીપી ચકાસો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં બતાવે છે પિન સેટ, તો વિગતો બતાવો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું મિત્રો ત્યાં તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે થોડીક પરમિશન માગશે, ત્યાં તમારે અલો પરમિશન આપી દેવાની રહેશે એટલે મિત્રો તમારું હોમ પેજ આ પ્રકારે તમને અહીં બતાવી દેશે। તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે? તો અહીં મિત્રો તમારે થોડુંક અહીં નીચે આવતું રહેવાનું રહેશે। તમે જેવા નીચે આવશો એટલે તમને મિત્રો તમને જોવા મળે છે નીચે પ્રોફાઇલ। તો સૌથી પહેલાં તમારે પ્રોફાઇલ તમારે એડ કરી દેવાનું રહેશે। તો મિત્રો પ્રોફાઇલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું ત્યાં તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારું રેશન કાર્ડ લિંક કરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને મિત્રો તમારું રેશન કાર્ડ સાથે તમારે લિંક કરી દેવાનું રહેશે। તો ચલો મિત્રો ત્યાં આપણે ક્લિક કરી દઈએ, રેશન કાર્ડ સાથે લિંક કરો। ત્યાં તમારો રેશન કાર્ડ નંબર અને તમારો મિત્રો આધાર કાર્ડ નંબર તમારે એડ કરવાનો છે। તમે જે વ્યક્તિનો તમે આધાર કાર્ડ લિંક કરવા માગતા હોય એ જ વ્યક્તિના તમારે છેલ્લા 4 અંક તમારે નાખવાના રહેશે અને તમારે જે રેશન કાર્ડમાં એ વ્યક્તિનું તમારું નામ હોવું જરૂરી છે। તો ચલો મિત્રો આપણે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના 4 અંક આપણે ઝડપી નાખી દઈએ।
તો ચલો મિત્રો, મેં અહીં રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક મેં નાખી દીધા છે. ત્યારબાદ તમારે નીચે ક્લિક કરવાનું છે. તમારે રેશન કાર્ડ લિંક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારે થોડુંક ડિક્લેરેશન આવશે. આ તમારે વાંચી લેવાનું રહેશે. હું સંમતિ સ્વીકારું છું. આ તમામ વાંચીને તમારે અહીં ટીક બોક્સ ઉપર તમારે ટીક કરી દેવાનું રહેશે અને આધાર ઓટીપી જનરેટ કરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તે પહેલાં તમને એક જણાવી દઉં, આગળ પણ મેં તમને જણાવ્યું છે, તમારે મોબાઈલ આધાર કાર્ડમાં તમે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હશે તો જ તમને આ ઓટીપી જનરેટ થશે, નહીંતર તમને ઓટીપી જનરેટ નહીં થાય. તો સૌથી પહેલાં તમારે આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો જરૂરી છે. તો ચલો મિત્રો, આપણે આધાર ઓટીપી જનરેટ કરો તેના પર તમારે ક્લિક કરી દઈએ. જેવું તમે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને ઓટીપી દાખલ કરવાનો ઓપ્શન બતાવે છે. તો ઝડપી આપણે અહીં ઓટીપી નાખી દઈએ. ઓટીપી નાખ્યા બાદ ઓટીપી ચકાસો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ત્યાં ક્લિક કરશો એટલે રેશન કાર્ડ લિંકેડ સક્સેસફુલી, પ્લીઝ એક્ઝિટ એન્ડ લોગિંગ અગેન. તો મિત્રો આપણું અહીં રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ આપણું લિંક થઈ ગયું છે. ત્યારબાદ આપણે થોડાક બેક આવતા રહીશું. બેક આવીને આપણે હોમ પેજ ઉપર સીધા આપણે આવતા રહીશું. તો ચલો મિત્રો, આપણે હોમ પેજ ઉપર આપણે અહીં આવતા રહ્યા છીએ. હોમ પેજ આવ્યા બાદ તમારે અહીં તમને જોવા મળે છે આધાર ઈ-કેવાયસી. તો હવે મિત્રો તમારે આધાર ઈ-કેવાયસીની તમારે પ્રોસેસ કરવાની રહેશે. તો ચલો મિત્રો, આપણે આધાર ઈ-કેવાયસી ઉપર આપણે ક્લિક કરી દઈએ. અને મિત્રો તમને અહીં સૂચના આપેલી છે, કૃપા કરીને સૂચનાને કાળજીપૂર્વક વાંચો. તો મિત્રો તમારે આ સૂચના તમારે તમામ વાંચવાની રહેશે. અને તમને બીજા નંબરના ઓપ્શનમાં તમને જોવા મળે છે અહીં ડાઉનલોડ આધાર ફેસ રીડ. તો મિત્રો તમારે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. જો મિત્રો તમે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ નહીં કરો તો મિત્રો તમારે એક આગળ જઈને તમારે એ તમારો આધારનો ફેસ, એટલે કે તમારે જે આધાર કાર્ડમાં ફેસ હોય એનો તમારે ફોટો પાડવાનો રહેશે. એ ફોટાના આધારે, એ ફેસના આધારે તમારું જે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થવાનું છે. તો સૌથી પહેલાં તમારે આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તો ચલો મિત્રો, આપણે ઇન્સ્ટોલ કરી લઈએ અહીં. તો ચલો મિત્રો, મેં આ એપ્લિકેશન અહીં ડાઉનલોડ કરી લીધી છે. ત્યારબાદ તમારે ફરીથી તમારે જે એપ્લિકેશનમાં તમે હતા ત્યાં તમારે પાછું આવતું રહેવાનું છે. ત્યારબાદ તમારે થોડુંક નીચે આવતું રહેવાનું છે. આ તમામ સૂચના વાંચ્યા બાદ ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તો તમે આ ટીક ઉપર બોક્સ ઉપર ટીક કરી દેવાનું રહેશે અને કાર્ડની વિગતો મેળવો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ત્યારબાદ તમારે જે રેશન કાર્ડની વિગત છે એ તમને અહીં બતાવી દેશે અને ત્યારબાદ તમને સામે અહીં કેપ્ચો બતાવેલો છે. એ કેપ્ચો તમારે સામે અહીં ફિલઅપ કરી દેવાનો છે. ત્યારબાદ તમને અહીં કાર્ડ સભ્યની વિગત મેળવો એ સ્ટેપ 1 ઉપર તમારે આગળ વધવાનું રહેશે. તે પહેલાં તમને એક બતાવી દઉં, અહીં તમને સૂચના આપેલી છે બપોરના 2 વાગ્યાથી ને 2:30 કલાક સુધી આ સિસ્ટમ બંધ રહેશે. તો ઘણા બધા મિત્રો એવું કરતા હોય કે 2 થી 2:30 વાગ્યાના સમયમાં આ ટ્રાય કરતા હોય અને એરર આવતી હોય તો અગાઉ તમને હું જણાવી દઉં 2 થી 2:30 કોઈ વ્યક્તિને ટ્રાય નથી કરવાની, કેમ કે આ સિસ્ટમ બંધ જોવા મળશે. તો ચલો મિત્રો, તેના પર આપણે નીચે અહીં ક્લિક કરી દઈએ. જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ વ્યક્તિના તમને નામ હોય એ તમને અહીં બતાવી દેશે. 5 હોય તો 5 બતાવી દેશે, જેટલા પણ હોય એ બતાવી દેશે. તો ત્યારબાદ તમારે જે પણ વ્યક્તિનું તમે આધાર કાર્ડ સાથે તમે રેશન કાર્ડ તમે ઈ-કેવાયસી કરતા હોય એ વ્યક્તિનું તમારે નામ પસંદ કરવાનું છે. તો મિત્રો તમારે એ નામ પસંદ કઈ જગ્યાએથી તમારે કરવાનું છે. અહીં મિત્રો તમને નીચે તમને જોવા મળે છે આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરો, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં બધા નામ તમને નીચે બતાવી દેશે. એટલે તમારે જે પણ વ્યક્તિનું તમે ઈ-કેવાયસી કરવા માગતા હોય એ તમે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે આ સભ્ય આધાર ઈ-કેવાયસી કરો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો ત્યારબાદ તમારે આ સૂચના તમારે તમામ વાંચી લેવાની રહેશે અને એક હું સંમતિ સ્વીકારું છું તે ચેકબોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો ચલો મિત્રો, ત્યાં આપણે ક્લિક કરી દઈએ આ સૂચના વાંચ્યા બાદ અને ઓટીપી જનરેટ કરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 3. તો જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેમાં તમારે ઓટીપી અહીં જનરેટ થશે. તો ચલો મિત્રો, અહીં ઝડપી આપણે ઓટીપી નાખી દઈએ અહીં. તો મિત્રો આપણે ઓટીપી નાખ્યા બાદ ઓટીપી ચકાસો સ્ટેપ 4 ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ત્યાં તો મિત્રો તમારે આ તમારે સિલેક્ટ કરી છે. જો તમે મિત્રો પોતે હોય તો તમારે સેલ્ફ પસંદ કરી લેવાનું છે અને પ્રેઝન્ટ માતા પિતા હોય તો મિત્રો તમારે અહીં ટીક કરી દેવાનું છે અને આ મોબાઈલ નંબર તમારે નાખવાનો છે. તો તમારે સભ્ય હોય તો તમારે સભ્ય પસંદ કરી લેવાનું છે અને જાતે પોતે હોય તો તમારે પોતે સિલેક્ટ કરી લેવાનું છે. તો તમારે આ રેશન કાર્ડ કોનું છે તો તમારે માતા પિતાનું છે તો તમારા માતા પિતા ઉપર તમારે ટીક કરી લેવાનું છે. તો ચાલો મિત્રો, અહીં આપણે મોબાઈલ નંબર આપણે નાખી દઈએ. મોબાઈલ નંબર નાખ્યા બાદ જનરેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો ચલો મિત્રો, આપણે ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દઈએ અને ત્યારબાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી નાખી દઈએ. ઓટીપી નાખ્યા બાદ તમારે વેરીફાઈ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે.
તો ચાલો મિત્રો આપણે એ વેરીફાઈ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દીધું છે. તો ત્યારબાદ તમને અહીં જે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી હતી એ એપ્લિકેશનનો તમને ફેસ વેલ્યુ તમને અહીં બતાવી દેશે. તો ચાલો મિત્રો આપણે જે વ્યક્તિનું તમારે એ કેવાયસી કરવાનું હોય એનું ફેસ તમારે વેરીફાઈ કરવાનું રહેશે. તો ચાલો મિત્રો અહીં વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયું છે. અહીં તમને આ પ્રકારે તમને બતાવી દેશે ગ્રીનમાં. તો જેવું પણ તમને ફેસનું વેરિફિકેશન થાય એટલે તમને આ બોક્સ તમને ઓટોમેટિક તમને ખુલી જશે. ફેસનું વેરિફિકેશન પણ ઓટોમેટિક થશે. અને તમારે જ્યારે પણ વેરિફિકેશન કરતા હોય અને વેરિફિકેશનમાં તમને તકલીફ પડતી હોય તો જ્યાં પણ તમને અંજવાળું પડતું હોય, જ્યાં લાઇટિંગ સારું હોય તે જગ્યાએ તમારે વેરિફિકેશન કરવાનું રહેશે, જેથી કરીને તમારે વેરિફિકેશનમાં કોઈ તકલીફ ન પડે. અને વેરિફિકેશનમાં તમારી આંખને બંધ ચાલુ કરવાની રહેશે, જેથી કરીને તમે સરળતાથી તમે વેરિફિકેશન તમે કરી શકો છો. અને હા, હું મંજૂરી આપું છું ઈ-કેવાયસી માટે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ચેકબોક્સ ઉપર. અને મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે રિક્વેસ્ટ સેન્ડ, એટલે કે તમારું મિત્રો એપ્રુવલ માટે રિક્વેસ્ટ સેન્ડ થઈ ગઈ છે. અને મિત્રો તમારે આ ઈ-કેવાયસી સક્સેસફુલી ક્યારે થશે કે 2 થી 3 દિવસ તમારે આ એપ્રુવલ ઉપરથી તમને મંજૂરી મળે, એટલે કે એપ્રુવલ આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે. તો મિત્રો તમારે આ સ્ટેટસ તમારે કઈ જગ્યાએ તમારે જોવાનું રહેશે. અત્યારે આપણે રિક્વેસ્ટ આપણે ઈ-કેવાયસી માટે આપણે મોકલી દીધી છે, ઉપરથી એપ્રુવલ આવે એટલે મિત્રો તમારું સક્સેસફુલી થઈ જશે. તો ત્યારબાદ તમારે ફરીથી તમારે હોમ પેજ ઉપર આવતું રહેવાનું રહેશે. તો ચલો મિત્રો આપણે હોમ પેજ ઉપર આપણે આવતા રહીએ અહીં. તો મિત્રો તમારું આધાર કાર્ડ ઈ-કેવાયસી થઈ ગયું છે. તો હવે તમારે આધાર કાર્ડ ઈ-કેવાયસી થયું છે કે નહીં તેનું તમારે સ્ટેટસ તમારે જોવું હોય તો મિત્રો તમને અહીં આધાર ઈ-કેવાયસી છે તેના ઉપર તમારે ફરીથી તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો ત્યારબાદ તમારે નીચે આવતું રહેવાનું રહેશે. અને ઉપરની સૂચના મેં વાંચી છે તેના ઉપર તમારે ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આ પ્રકારે આગળ આપણે વધ્યા હતા, પણ હવે તમારે સ્ટેટસ જોવાનું છે. તો તમને નીચે જોવા મળશે ઈ-કેવાયસી સ્ટેટસ તપાસો પીળા કલરનું, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર અને તમારા કોડ દાખલ કરીને તમને નીચે જોવા મળે છે ઈ-કેવાયસી સ્ટેટસ તપાસો, ત્યાં તમારે જોઈને તમારું સ્ટેટસ તમારે જોઈ લેવાનું રહેશે કે તમારું આધાર કાર્ડ ઈ-કેવાયસી થયું છે કે નથી થયું. તો આ રીતે તમે તપાસ કરી શકો છો. જો મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.